ફરી એકવાર રેશમા પટેલ સાથે ફોન લાઈન પર વાત કરીએ। રેશમાજી, જે રીતે વિખવાદ અત્યારે પાસમાં ચાલી રહ્યો છે, અતુલભાઈ અને આપનું કહેવું છે કે જ્યારે ભરતસિંહ સોલંકીને આ ત્રણેય કમિટી સભ્યોએ મુલાકાત કરી હતી ત્યારે આપને વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા, પ્રતિક્રિયા શું છે આપની? મળવા ગયા છે એની સામે સૌપ્રથમ તો કોઈ વિરોધ નથી, પરંતુ કમિટીમાં યોગ્ય માણસોનો અને દરેક પાકનો સમાવેશ થવો જોઈએ। તો મારો પણ એ જ હતો કે માંગ એ જ હતી કે ભાઈ મહિલા પાકે પણ ભોગ આપ્યો છે તો મહિલા પાકનો પણ એમાં સમાવેશ થવો જોઈએ। અને આ બાબતમાં હાર્દિકભાઈએ પણ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને વિશ્વાસ આપ્યો છે કે ચોક્કસ રીતે હવેની આગામી કોઈ પણ કમિટી બનશે એમાં મહિલા પાકનો સમાવેશ કરવામાં આવશે। તો બસ મને કોઈ કોંગ્રેસ સાથે મળવા ગયા એની સામે કોઈ વિરોધ નહોતો, પરંતુ કમિટીનો જે નિર્ણય છે 11 જણા લઈ લે તો એ ના ચાલે, મારો વિરોધ એની સામેનો હતો। રેશમાજી, જે રીતે આપ અને અતુલભાઈ કહી રહ્યા છો કે આપને વિશ્વાસમાં લઈને અથવા સલાહ સૂચન તમામ જે સભ્યો છે તેમને લઈને તેઓએ જવું જોઈતું હતું, વરુણ પટેલને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓનો સૂર કંઈક અલગ જ હતો। તેમનું કહેવું હતું કે જો એ લોકો અનામત અપાવી શકતા હોય તો તે લોકો જઈને મળી શકે। ના ના, એવું તો વરુણભાઈ કદાચ બોલ્યા હશે, પરંતુ ઈ જવાબ યોગ્ય ના કહેવાય, કારણ કે સમાજમાં દરેકે દરેક ગ્રાઉન્ડ લેવલનો તાલુકા કન્વીનર, જિલ્લા કન્વીનર અને તમામ અમે લોકો જે બધા કાર્ય કરી રહ્યા છે તમામે તમામનો ઓપિનિયન જોઈએ, એનો મત પણ જોઈએ। અમે નથી કહેતા કે અમારો અધિકાર છે, પરંતુ અમારો મત લઈ અને એ લોકો જઈ શકે છે। મત માટે કે અમારા મનમાં પણ સવાલો હોય છે કે આપણે સમાજ માટે શું સવાલો, તો બધાના મત મતાંતરો જોડે રાખી અને એ લોકોએ જવું જોઈએ। એટલે વરુણભાઈ કદાચ એવો જવાબ આપ્યો છે તો હું માનું છું કે કદાચ વરુણભાઈએ ઉતાવળમાં જવાબ આપી દીધો છે, બાકી એને પણ ખબર છે કે મહિલા પાકે ઘણી બધી મહેનત કરી છે તો એ આવો જવાબ ના આપી શકે। વરુણભાઈનો જે જવાબ હતો તેમાં તો આપણે પ્રતિક્રિયા જાણી, એવી પણ માહિતી છે કે અત્યારે જે આ તમામ રાજકીય વાટાઘાટો ચાલી રહી છે, ભરતસિંહ સોલંકી દિલ્હી જઈને એવો પણ પ્રસ્તાવ મૂકી શકે છે, એવી પણ માહિતી છે કે રાહુલ ગાંધી સમક્ષ કે કોંગ્રેસ સંગઠનમાં પાટીદારોને કેટલું મહત્વ આપવું, કેટલા અંશે તેઓને સભ્ય બનાવ્યા, કેટલા અંશે તેઓને ઇન્વોલ્વ કરવા। શું આવો કોઈ પ્રસ્તાવ આવે છે તો પાટીદારોનું શું પ્રતિક્રિયા શું હશે, રિસ્પોન્સ શું હશે? હું તમને એટલું કહું કે આ સમાજની લડાઈ છે, લોકશાહી દેશમાં જીવીએ છીએ, એટલા માટે જ્યારે પણ ચૂંટણીનો સમય આવશે ત્યારે દરેકે દરેક, કારણ કે આજ હું 18 વર્ષની હતી ત્યારથી હું મારો મત આપી અને રાજકારણ કરું છું, તો આ સંગઠનના દરેકે દરેક કરે છે, તો દરેકે દરેકને પોતાનો મત ક્યાં સમાવો સામૂહિક રીતે નક્કી કરીશું અને જે સમાજના હિતમાં હશે, સમાજના ભલાઈમાં હશે, સમાજને શું અપાવી શકે છે એના બેઝ ઉપર અમે સામૂહિક રીતે હાર્દિકભાઈ અને તમામ કમિટીના સહમતિથી અમે નિર્ણય લઈશું અને આગળની અમારી રણનીતિ ઘડીશું। રેશમાજી, એક વસ્તુ પૂછવા માંગીશ, એ વસ્તુ અલગ છે કે અત્યારે જ્યારે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે હાર્દિકે આખી વાતને વાળી લીધી હતી, પરંતુ વાત એવી પણ હતી કે જ્યારે ભરતસિંહ સોલંકીને આ ત્રણેય કોર કમિટીના સભ્યો મળવા ગયા હતા ત્યારે તેમને પણ વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા કે હાર્દિકને પણ જાણ નથી। શું લાગે છે આ કમિટી સભ્યોમાં કોઈ ફેરફાર થવાની શક્યતાના અંશો કેટલા? ફેરફાર થવા જોઈએ, કારણ કે મારો વિરોધ એ જ હતો, મેં મારા બાઇકમાં પણ એવું જ કીધેલું છે કે શંકા કુશંકા ઉપજે છે, કારણ કે 11 જણના કહેવાથી 3 જણા જતા રહે મળવા, તો એના કારણે 100% સમાજને પણ એમ લાગે કે હાર્દિકભાઈને ખબર હશે, નહીં ખબર હોય, કારણ કે હાર્દિકભાઈ આંદોલનના ચહેરા છે, મુખ્ય ચહેરો છે, તો એની પણ ગેરહાજરીને વર્તાય છે, બીજા મુખ્ય ચહેરાઓની ગેરહાજરી વર્તાય છે, તો સમાજમાંથી જે પ્રતિક્રિયા આવે, સૂત્ર દ્વારા જે માહિતી મળે ચોક્કસ નેગેટિવ જ મળે। એટલા માટે જ કહીએ છીએ કે કમિટીને મોટી કરી અને દરેકને વિશ્વાસમાં લઈ અને નિર્ણય લેવામાં આવે તો આનો પોઝિટિવ પ્રતિસાદ મળે। રેશમાજી, આપ ફોન પર જ રહેશો, વરુણ પટેલ પણ આપની સાથે ફોન પર જોડાઈ ગયા છે। વરુણજી, જે રીતે અત્યારે આપના પાસમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે, આપ લોકોએ જે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી ત્યારબાદ જે પણ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, શું કહેશો? કઈ રીતની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને કઈ શું છે મને ખબર નથી। વરુણભાઈ, હવે હું તમને જણાવું, આપે જ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અતુલભાઈ અને રેશમાબેન જો અનામત આપી શકતા હોય તો તેઓ ભરતસિંહ સોલંકીને મળીને આવે, વાંધો અમને કોઈ નથી। આપે આ પ્રતિક્રિયા કોઈ જાણકારી વગર આપી હતી વરુણભાઈ? હા, એમાં રેશમાબેન અને અતુલભાઈ કે બીજા કોઈ પણ પાસનો નાનામાં નાનો કાર્યકર પણ જઈ અને કોઈ પણ રાજકીય પાર્ટી પાસે જઈ અને વાતચીત કરી અને પાટીદાર સમાજની માંગણી પૂરી કરાઈ શકતો હોય તો અમને કોઈને વાંધો નથી, એ લોકો જઈને વાતો કરે। અને ભૂતકાળમાં મારે બધું કેવું નથી કોણ કોને શું મળ્યું, બધાની વ્યક્તિગત મુલાકાતો થતી હોય છે, બધાના વ્યક્તિગત સંબંધો પણ હોય છે। વરુણભાઈ, વ્યક્તિગત લડાઈનો સવાલ નથી, સંગઠન કમિટીમાં તમે મળવા ગયા એનો કોઈને વિરોધ નથી, પરંતુ કમિટીમાં તમારે યોગ્ય વ્યક્તિઓનો સમાવેશ કરવો જોઈએ,
દરેકે દરેક જિલ્લા તાલુકા કન્વીનરોને વિશ્વાસમાં લઈ અને નિર્ણય કરવો જોઈએ, ના કે તમે 11 જણા બેસી અને કરી શકો. કારણ કે અહીંયા પ્રશ્ન મને એ પણ થાય છે કે જો હું વિખવાદ માટે નથી કહેતી, જાહેર આ મીડિયા માધ્યમથી વિખવાદ માટે નથી કહેતી, પરંતુ વરુણભાઈ સ્વીકારવું પડે કે કમિટીમાં ઉણપ છે, આપણી કમિટી જે બની છે એમાં ઉણપ છે, સ્વીકારવું પડે, તો જ વાદ વિવાદ ખતમ થઈ જાય છે. બાકી એકબીજા ઉપર લાંછનો લગાડવાથી વાદ વિવાદ વધે છે. ભાઈ ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ તમારા કોર કમિટીમાં નથી છતાં તમે ફોન કરીને હાજી ભાઈ તમે બહુ સારી સલાહ આપી છે. એટલે પુરુષ પ્રધાન આંદોલન ના બનાવવું જોઈએ ભાઈ. આંદોલન હવે શું પુરુષ પ્રધાન છે શું છે બેન, મારે કઈ કહેવાની જરૂર નથી. પણ હું વીટીવી ને ખાલી એટલું કહીશ કે જે કોર કમિટી બની છે એ તમામ જિલ્લા અને તાલુકા કન્વીનરોની સંપૂર્ણ સંમતિથી અને સંપૂર્ણ સહમતિથી અને લોકશાહી અને કોર કમિટીની તકલીફ છે ભાઈ. 70 જણાની સિગ્નેચર વાળો લેટર દિલીપભાઈ સાંભા પાસે પડ્યો છે. દિલીપભાઈ સાંભા પાસે 70 જણાનો કમિટી વાળો લેટર પડ્યો છે જેને તમારી આ કમિટીથી વિરોધ છે ભાઈ. હા તો કઈ વાંધો નહીં, જે હશે જોઈ લઈશું. રેશમા પટેલનો એકનો મંતવ્ય નથી, જે મેન મુખ્ય ગુજરાતના છે એમાં 70 થી 80 જણાને આ તકલીફ છે કે પૂછ્યા વગર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. વરુણભાઈ આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે આ તમામ વાતો ચર્ચાઈ રહી છે, તમામ વાતો બહાર આવી છે, ક્યાંક ને ક્યાંક અત્યારે એવી પણ વાતો છે કે કોંગ્રેસ સાથે પાટીદારો એટલા માટે મનમેળ કરી રહ્યા છે કારણ કે આગામી ચૂંટણી આવી રહી છે. શું એવું કહી શકાય કે રાજકીય મહત્વાકાંક્ષાઓ વધી રહી છે પાટીદારોની? પાટીદાર સમાજમાં ઘણા બધા રાજકીય માણસો છે. જો આખા સમાજની વાત કરીએ તો આખા સમાજમાં ઘણા બધા રાજકીય માણસો ઓલરેડી ભાજપમાં છે અને કોંગ્રેસમાં છે. એવું છે નહીં કે પાટીદાર સમાજ એ રાજકારણથી વિહીન છે, એ રાજકારણમાં ઓલરેડી છે જ. અને ઘણા બધા કદાચ પાટીદાર સમાજના આગેવાનો હશે, એમને રાજકીય મહેચ્છા હોય, અને રાજકીય મહેચ્છા હોય તો એ ખોટું નથી. અમારા સમાજનું અમે રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માંગીએ છીએ, ઘટાડવા નથી માંગતા. ચાહે એ પ્રતિનિધિત્વ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, પાટીદાર સમાજનું મહત્વાકાંક્ષા એટલી હદે વધી રહી છે કે અનામતનો મુદ્દો ક્યાંક અલગ મુકાઈ ગયો છે એવું કહી શકાય. હવે હું એ જ મુદ્દા ઉપર વાત કરી દઉં છું કે કાલે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ ભરતભાઈને જે રજૂઆત કરવામાં આવી અને જે વાત કરવામાં આવી, એ પાટીદાર સમાજના 4 મુદ્દાને લઈને વાત કરવામાં આવી છે. તમામ મીડિયામાં, ઇવન તમારી મીડિયાની બાઇટ તમે જોશો તેમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપણે જે ખાલી વાત કરી છે પાટીદાર સમાજને તમે બંધારણીય અનામત કેવી રીતે આપશો અને પાટીદાર સમાજને ન્યાય કેવી રીતે આપશો. પાટીદાર સમાજની જે મુખ્ય 4 માંગણી આજથી 4 મહિના પહેલા સરકાર સાથે 7 કલાક સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બીજી વાર સરકારના પ્રતિનિધિ મંડળ પાસે 2 થી 2.5 કલાક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને પછી સરકારે અમને એવું કીધું હતું 10 દિવસમાં અમે તમને જવાબ આપી અને ફરીથી આમંત્રણ આપીશું અને આપણે આનો નિવેડો લાવશું. પણ 4 મહિના જેટલો સમય થવા છતાં સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ના આવ્યો. એટલે ગુજરાતની અંદર જે બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. તો સરકારે જે માંગણી ભાજપે જે પૂરી ના કરી, તો એ કોંગ્રેસ પાસે ખાલી સ્પષ્ટતા માંગવા જવામાં આવ્યું હતું કે અમારી આ 4 માંગણી છે, પાટીદાર સમાજની આ 4 માંગણી છે, એ ભારતીય જનતા પાર્ટી પૂરી નથી કરી શકતી કે પૂરી નથી કરવા માંગતી. જો ભવિષ્યમાં કદાચ તમારી સરકાર આવશે કે તમે મુખ્ય વિપક્ષ તરીકે પણ છો, તો મુખ્ય વિપક્ષ તરીકે અમારા સમાજની જે આ 4 માંગણી છે એ પૂરી કરવા માટે તમે શું સ્ટેન્ડ લેશો એની સ્પષ્ટતા કરો. આના સિવાય કોંગ્રેસ પાસે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. અને કોંગ્રેસે પણ સ્પષ્ટ રીતે કીધું છે, તમે ભરતભાઈની બાઇટ જુઓ તો ભરતભાઈએ પણ સ્પષ્ટ રીતે કીધું છે કે આ 4 માંગણીને લઈ અને અમે એમની પાસે રજૂઆત કરી છે. અને ભરતભાઈ એનો વળતો જવાબ એવો આપ્યો છે કે કોંગ્રેસના હાઈકમાન્ડ અને કોર કમિટીમાં ડિસ્કસ કર્યા પછી આનો યોગ્ય પ્રત્યુત્તર આપશે. રાજકારણની કે રાજકીય મહેચ્છાની વાત જ નથી. વરુણભાઈ, રાજકીય મહત્વાકાંક્ષા કેટલી વધી રહી છે કેટલી નહીં એ એક આખો અલગ વસ્તુ છે, એક વિઝિબલ વસ્તુ છે અને જોઈ શકાય છે. વરુણભાઈ, અત્યારે થોડી વાર પહેલા જયારે રેશમાબેન સાથે વાત થઈ, રેશમાબેનનું કહેવું છે કે હવે નવી કમિટી રચવા માટે જે છે તેમાં વિચાર કરવો જોઈએ. શું કદાચ આ નવી કોર કમિટી રચાય તમામ લોકોની સહેમતીથી? આપ સહેમત થશો એ નથી? અને 100% ગમે ત્યારે પાટીદાર અનામત આંદોલન અને પાટીદાર અનામત આંદોલન સમિતિ એ સમાજના યુવાનોથી ચાલતી સમિતિ છે. અને એમાં જે લોકોની અને પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમની જે લોક લાગણી હશે એને ધ્યાનમાં લઈ
અને 100% યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એ લોકોની લાગણી એવી હશે કે 3 જણ નહીં 300 જણ કોંગ્રેસમાં મળવા જાય કે કોઈ મળવા ના જાય કે ભાજપમાં મળવા ના જાય, જે સર્વસંમતિથી જે પણ નિર્ણય આવશે એ મારે અને પાસના તમામ કન્વીનરોને, ઇવન પાસના કન્વીનર હાર્દિક પટેલને પણ માન્ય રાખવા પડશે. ચલો કારણ કે વરુણભાઈ, આંદોલન એ સમાજનું આંદોલન છે. સમાજ જે આદેશ કરશે એ આદેશ અમારે સ્વીકારવો પડશે. ઓકે, રેશમાબેન ફોન લાઈન પર છે. રેશમાબેન, થોડી વાર પહેલા જયારે મારો આપને સવાલ હતો કે શું નવી કમિટી બનાવવાની માંગ હોય ત્યારે સૌ કોઈ આપ સહેમતિ દર્શાવો છો, આપે જણાવ્યું હતું કે હા નવી કમિટી બનવી જોઈએ. આપ વરુણભાઈને સમજાવશો કે નવી કમિટી બનવા પાછળ શું કારણો, કયા કયા એવા કારણો છે જેનાથી નવી કમિટી રચાવી જોઈએ? જી, નવી કમિટી જે સૌથી પહેલું કારણ તમે જ મને કહ્યું કે ભાઈ શંકા કુશંકા થઈ રહી છે કે હાર્દિકભાઈને પણ વિશ્વાસમાં લેવામાં નતા આવ્યા. પહેલું કારણ તો એ છે કે જ્યારે કોઈ આવા અચાનક નિર્ણયો લેવામાં આવે, 11 જણ દ્વારા નિર્ણયો લેવામાં આવે, એટલા માટે આ શંકાઓ વધે છે. તો એ શંકાઓ પણ સ્પષ્ટ થવી જોઈએ, જેથી કરી કમિટી વધવી જોઈએ. અને જે આપણા સમાજમાં જેવી રીતે પુરુષો છે એવી રીતે મહિલાઓનું પણ યોગદાન છે, તો યોગ્ય મહિલાઓને પણ સ્થાન આપવું જોઈએ. એટલા માટે હું કહું છું કે કમિટીને નવી રચના કરવી જોઈએ, જેથી કરીને વિશ્વાસ વધે, વિખવાદ ન વધે. વરુણભાઈ, મહિલાઓને સ્થાન નથી અપાતું કોર કમિટીમાં, એવું છે? મહિલાઓને આમાં કોર કમિટી એ સંપૂર્ણ વોટિંગ થી અને જિલ્લા અને તાલુકા કન્વીનરોથી બનેલી કોર કમિટી છે. અને એ લોકો કહેશે કે મહિલાઓને સ્થાન આપો તો મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. આમાં મહિલાની કે પુરુષની કઈ વાત જ છે નહીં. જી વરુણભાઈ, સાંભળી રહ્યા છે. આમાં મહિલાઓની પુરુષની ક્યાંય વાત જ નથી. કદાચ કહેશે મહિલાઓને સ્થાન આપો તો જે પણ મહિલાનું નામ કહેવામાં આવશે અને મહિલાઓ સક્રિય હશે. ગુજરાતની મહિલાઓ વરુણભાઈ, મહિલાઓએ કામ નથી કર્યું, રેશમા પટેલે મહેનત નથી કરી, તમે કહી દો બીજી મહિલાઓએ થાળી વેલણ નથી વગાડ્યા, તો યોગ્ય વ્યક્તિઓને સ્થાન આપવું જોઈએ. અને યોગ્ય વ્યક્તિમાં ચોક્કસ રીતે હું આજ વરુણભાઈને સ્પષ્ટ કહેવા માંગુ છું કે યોગ્ય મહિલાઓમાં તમારી હરોળમાં પણ અમે આવી શકીએ છીએ. હું ખુદ આવી શકું છું, બીજી 2-3 મહિલાઓ પણ આવી શકે છે, બરાબર? એટલે તમે એવી વાત ન કરો કે જે વોટિંગ થાય છે તો એમાં એ લોકોને કહેવામાં ન આવે. એકવાર મને બધા ભેગા થઈને કહી દો કે મહિલાઓએ મહેનત નથી કરી, રેશમાબેન તમે ઉપવાસ નથી કર્યા, તમે સમાજ માટે કાર્ય નથી કર્યું, નિસ્વાર્થ ભાવે કાર્ય નથી કર્યું, આવું મને તમે બધા કહી દો તો હું માનું કે ચલો મારા કાર્યમાં કઈક ઉણપ છે. વરુણભાઈ, ના, કોઈના પાટીદાર સમાજના આંદોલનમાં રેશમાબેન હોય કે કોઈ પણ હોય, તમામ યુવાનોએ, તમામ માતાઓએ અને બહેનોએ પોતપોતાની શક્તિ પ્રમાણે યોગ્ય ભૂમિકા ભજવી છે અને સમાજમાં પોતાનો યોગ્ય ફાળો આપ્યો જ છે. એમાં હું રેશમાબેન હોય કે ગુજરાતની કોઈ પણ મારી મા બેન દીકરી હોય, તમામનો આંદોલનમાં સંપૂર્ણ સિંહ ફાળો છે. પણ જે સિસ્ટમ પ્રમાણે જે થતું હશે એ થશે અને સિસ્ટમથી જે દરેકની જે લાગણી છે એ લાગણીને ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. વરુણભાઈ, રેશમાબેન પાસે રેશમાબેન આપની પાસે આવું છું. વરુણભાઈ, જયારે પહેલો સવાલ મેં તમને કહ્યો કે પાસમાં વિખવાદ છે કે કેમ, ત્યારે આપે જણાવ્યું હતું કે કયા વિખવાદની આપ વાત કરી રહ્યા છો મને ખબર નથી. પહેલી વાત. બીજી વાત, મીડિયા સામે આપ નિવેદન આપી રહ્યા છો કે જો અતુલભાઈ અને રેશમાબેન પાસને અનામત આપી શકતા હોય તો તેઓ જઈને મળે, અમને કોઈ વાત નથી. રેશમાબેન આ આપના નિવેદનથી અસહમત છે. તેઓનું કહેવું છે કે વરુણભાઈ જે આ નિવેદન કરી રહ્યા છે બિલકુલ યોગ્ય નથી. આ પ્રકારનું નિવેદન તેઓએ મીડિયા સામે ન કરવું જોઈએ. અત્યારે હું વીટીવીના માધ્યમથી એવું કેવું છું કે અત્યારે વરુણભાઈએ પણ સ્વીકાર્યું કે કમિટી થવી જોઈએ. હું પણ માનું છું, એટલે હું મારા ભાઈનો નિર્ણય સ્વીકારું છું કે હા કમિટી થવી જોઈએ. ને હવે વિખવાદ પાસમાં એવા કોઈ વિખવાદ નથી. હા, તર્ક વિતર્કના જે હતું સિસ્ટમને લઈને એ અમે આગામી દિવસોમાં જોડે બેસી અને સુધારી લઈશું. વરુણભાઈ પાસે મારો સવાલ હતો. વરુણભાઈ, આપનો જવાબ ચાહીશ. શું બેન, તમારો સવાલ ફરીથી એકવાર મને કહેશો? વરુણભાઈ, જયારે આપ પહેલા તો આપની વાત પર તટસ્થ નથી રહ્યા. પહેલી વાત આપણે એ કરી કે મને આ કોઈ બાબતની જાણકારી નથી, એટલે એનો મતલબ કે ભરતસિંહ સોલંકી સાથે આપ જે 3 જણા મળીને આવ્યા હતા, ત્યારબાદ પાસમાં શું ચાલી રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે, કે આપની સાથે કોઈની નારાજગી છે કે નહીં, એ વાતની જાણકારી આપને નથી, જ્યારે કે મીડિયા સામે આપ નિવેદન આપી ચૂક્યા છો આ વાતનું. અરે પણ એમાં બેન કોઈ માણસ એમ કે મેડમ કે રેશમાબેન ને વાત કરવી છે કોંગ્રેસ સાથે કે બીજા કોઈને મોકલવા છે કે કઈ બી હોય તો આમાં વિખવાદ જેવી હું તો હજુ કહું છું કે પાસમાં કોઈ પણ જાતનો વિખવાદ છે જ નહીં. હજુ હું તમને કહું છું, કદાચ કોઈ એક વસ્તુને એક મુદ્દાને લઈ અને કોઈ એક મુદ્દાને સાંભળો મેડમ, કોઈ એક મુદ્દાને લઈ અને કોઈ 1-2 વ્યક્તિઓ કદાચ સહમત હોય કે વધારે વ્યક્તિઓ અસહમત હોય
તો નેક્સ્ટ ટાઈમ એવા પ્રયત્નો કરવામાં આવે કે વરુણભાઈ, વિખવાદ અને મંદુકની વાતમાં તફાવત શું છે એ હું સમજી શકું છું. મંદુક હોય તો કદાચ આ વાતનું સમાધાન આવી શકે, પરંતુ જ્યારે વિખવાદ હોય ત્યારે જ કન્વીનર્સના રાજીનામા પડવાની શક્યતાઓ સેવામાં આવતી હોય, ત્યારે જ નવી કોર કમિટીની બનાવવાની વાતો થતી હોય. આમાં કોઈ કન્વીનરને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નથી આવતા અને કોઈ કન્વીનરને કઈ પાસ કે કોઈ રજીસ્ટર્ડ સંસ્થા છે નહીં. આ કોઈ પોલિટિકલ પાર્ટી છે નહીં. આમાં કોઈને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા નથી. આ સંપૂર્ણ સહમતિથી બધું ચાલતું કામ છે. સંપૂર્ણ સહમતિ હતી તો પછી પત્રકાર પરિષદ યોજવાની જરૂર હાર્દિકને શા માટે પડી? શા માટે સફાઈ આપવાની જરૂર પડી મીડિયા સમક્ષ? શેની વાત કરો છો? હાર્દિકે અત્યારે પત્રકાર પરિષદ યોજીને આ તમામ બાબતોનું અત્યારે સફાઈ આપવી પડી, એ શા માટે પડી જો મંદુક નહોતું તો? ના, હાર્દિકે એ સ્પષ્ટતા કરી કે મારી સંમતિથી અને કોર કમિટીની સર્વસંમતિથી આ 3 જણ મળવા ગયા હતા. ક્યાંક ને ક્યાંક મીડિયામાં એવી વાત હતી કે ભાઈ હાર્દિકને ખબર નથી આ મુલાકાતની કે પાસના કોઈ બીજા આગેવાનોને ખબર નથી, એ બાબતની વાત હતી. એના કારણે સ્પષ્ટતા કરવામાં આવી. મને નથી લાગતું કે આમાં કોઈ મોટો ઇસ્યુ કે ડિબેટ કરવા જેવો કઈ ઇસ્યુ હોય. હાર્દિકભાઈએ પણ કહ્યું છે કે કમિટીમાં ના અમે થોડા ફેરફાર કરીશું. વરુણભાઈ, તો એ વાત તમારે સ્વીકારવી પડે. હાર્દિકભાઈ ખુદ કહે છે કે ના, કમિટીમાં બરાબર છે, અમે કમિટી 3ની જગ્યાએ વધારીશું, યોગ્ય વ્યક્તિઓને સ્થાન આપીશું. તો પછી હાર્દિકભાઈ પણ કહે છે તો પછી તમે કેમ ન કરી શકો? આમાં કોઈ ના જ નથી પાડતું, કોઈની ના છે જ નહીં. ગમે ત્યારે ફેરફાર કરવાના આવે કે ગમે તે કરવાનું આવે, લોકશાહી ઢબે જે કરવું પડે એ કરવા માટે પાસના તમામ કન્વીનરો અને પાસના તમામ આગેવાનો હંમેશા તૈયાર છે. એમાં હાર્દિકભાઈનો વિરોધ નથી કે મારો વિરોધ નથી અને પાસના કોઈ પણ આગેવાનનો વિરોધ નથી. પાટીદાર સમાજને ન્યાય મળે, પાટીદાર સમાજનું સંગઠન સારું ચાલે, પાટીદાર સમાજની એકતા જળવાઈ રહે, એના માટે જે કરવું પડે એમાં મારાથી લઈ અને હાર્દિક સુધી તમામ લોકો તૈયાર જ છે. આમાં કોઈને ક્યાંય વિરોધ છે જ નહીં. કોણ વિરોધ કરે છે શું વિરોધ છે મને તો હજી સમજમાં જ નથી આવતું. અને કેમ મીડિયા આને આટલો હાઈપ આપી રહી છે એ મારી સમજવાની વાત છે. વરુણભાઈ, જ્યારે કોંગ્રેસની વાત આવે, આપે થોડી વાર પહેલા કહ્યું હતું કે મહત્વાકાંક્ષા હોય કોઈ પણ રાજકીય પક્ષ માટે એ કોઈ ખોટી બાબત નથી, પરંતુ અગાઉ જ્યારે પાટીદાર સમાજ એવું નિવેદન, તેમાં જે આગેવાનો અનામત માટે લડાઈ લડી રહ્યા હતા તેવું કહી રહ્યા છે કે અમારે કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી, અમે ફક્ત અમારા સમાજનું હિત ઈચ્છીએ છીએ. આપ જો કોંગ્રેસ સંગઠનમાં કોઈ પ્રસ્તાવ આપના તરફ આવે છે તો આપ સ્વીકારશો ખરા તેને? આમાં હું તમને હજુ કહું કે કાલે જે કોંગ્રેસ જોડે વાત જે થઈ છે એ ખાલી ને ખાલી પાટીદાર સમાજના 4 મુદ્દાને લઈને થઈ છે. એના સિવાય કોંગ્રેસ સાથે કોઈ પણ જાતની વાત નથી થઈ. પહેલા તો ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ એ સ્પષ્ટતા કરે કે અમારું આ પાટીદાર સમાજના 4 મુદ્દામાં વલણ શું છે અને 4 મુદ્દાના વલણની પાર્ટી સ્પષ્ટતા કરે અને એ સ્પષ્ટતા સમાજની વચ્ચે મૂકવામાં આવશે કે ભાઈ કોંગ્રેસ પાટીદાર સમાજને આ આપવા માંગે છે ને ભાજપ પાટીદાર સમાજને આ આપવા માંગે છે. એ પછી પાટીદાર સમાજમાં જે સર્વસંમતિથી કે બહુમતીથી જે પણ નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય સમાજે, પાસના આગેવાનોએ, પાસના કન્વીનરોએ અને પાટીદાર સમાજનો કોઈ પણ ચમરબંધી હશે એને સ્વીકારવો પડશે. કારણ કે પાટીદાર સમાજ એ બધાથી ઉપર છે. પાટીદાર સમાજની સામે મારી વેલ્યુ એક નાના તણખા જેટલી છે. એટલે સમાજ જે પણ આદેશ આપશે એ અમે સ્વીકારીશું. રેશમાબેન, આપની પાસે આવીએ. રેશમાબેન, જે કોર કમિટીના ફેરફારની અત્યારે વાત ચાલી રહી છે, આપ સહેમતિ દર્શાવી રહ્યા છો કે હા, કમિટીમાં ફેરફાર થવા જોઈએ, ને આપે જણાવ્યું કે હાર્દિકનું પણ એવું માનવું છે કે 3ની જગ્યાએ સભ્યો વધારે હોવા જોઈએ. શું લાગે છે જ્યારે જો ફેરફાર થાય તો કેવા પ્રકારના ફેરફાર આપ ઈચ્છી રહ્યા છો અને આપની સાથે જે આગેવાનો છે, જે કન્વીનર્સ છે, તે લોકો ઈચ્છી રહ્યા છે? જી, ચોક્કસ ફેરફાર થશે અને હવે બધા સાથે બેસીને ફેરફાર થશે અને મહિલાઓને પણ સ્થાન આપવામાં આવશે. અને મહિલાઓમાં મારે ના કેવું પડે કે રેશમા પટેલને સ્થાન મળશે કે નહીં, કારણ કે એ તો એ લોકોને ખબર છે કે કોણ કોણ યોગ્ય મહિલાઓ છે, એને સ્થાન ચોક્કસ આપશે. અને જે તે સમયે ત્યારે પણ એમ લાગશે કે રેશમા પટેલ યોગ્ય નથી, કે એમના કરતા કોઈ બીજી મહિલાએ વધારે કામ કર્યું છે એવું એ લોકો બોલશે, તો ત્યારે હું મારી રીતે ડિફેન્સ કરીશ અને મારી રીતે એ લોકોને કહીશ કે કોર કમિટીમાં યોગ્યતા અને અયોગ્યતાના સર્ટિફિકેટ કેવી રીતે આપવા જોઈએ અને શું આપવા જોઈએ. વરુણભાઈ, અનામતની વાત, પાટીદારોની વાત હોય એટલે અનામતની વાત સેન્ટરમાં હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે ચૂંટણી નજીક જેમ જેમ આવી રહી છે તેમ અનામતનો મુદ્દો ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન થઈ રહ્યો છે? અનામતનો મુદ્દો ક્યાંય પણ સાઇડલાઇન થયો નથી. આજે પાસને કોઈ પણ જાતનું જન સમર્થન છે કે વરુણ પટેલને કોઈ પણ જાતનું જન સમર્થન છે કે સમાજનો આટલો મોટો પ્રેમ અમને મળે છે,
એ ખાલી ને ખાલી એટલે મળે છે કે અમે પાટીદાર સમાજની પીડાની વાત કરીએ છીએ, પાટીદાર સમાજને અનામત મળે એના માટે લડીએ છીએ. કાલે ઉઠી અને પાટીદાર સમાજના કોઈ પણ આગેવાને કે પાસના કોઈ પણ આગેવાને અનામતના મુદ્દા સાથે કે પાટીદાર સમાજના ન્યાયના મુદ્દા સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને કોઈ પણ જાતની રાજકીય મહેચ્છા સંતોષવાનો એક કોઈ પણ જાતનો પ્રયત્ન કરશે તો એને સમાજ સ્વીકારશે જ નહીં. અને હું મારી તરફથી પણ ખાતરી આપું છું અને ગુજરાતના તમામ યુવાનોને અને તમામ આગેવાનોને પણ વિનંતી કરું છું કે પાટીદાર સમાજની પહેલી લાગણી એ છે કે પાટીદાર સમાજની ન્યાયની લડાઈ લડો, પાટીદાર સમાજની અનામતની લડાઈ લડો અને એ લડાઈમાં પરિણામ લાયા પછી જેને જે રાજકીય લડાઈ લડવી હોય એ લડે. પણ પહેલો મુદ્દો ફક્ત અને ફક્ત પાટીદાર સમાજને ન્યાયનો અને પાટીદાર સમાજને અનામતનો મુદ્દો છે. કાલે જે કોંગ્રેસ સાથે જે વાતચીત કરવામાં આવી એમાં પહેલામાં પહેલી માંગણી કોંગ્રેસ પાસે એ કરવામાં આવી છે કે તમે પાટીદાર સમાજના ન્યાય માટે અને પાટીદાર સમાજને અનામત મળે એમાં તમારું શું સ્ટેન્ડ છે એની યોગ્ય સ્પષ્ટતા કરો. એ અમારી પહેલી વાત છે અને પહેલી વાતનો નિવેડો આવશે પછી જ બીજી વાત કરવામાં આવશે. બાકી કોઈ પણ માણસ પોતાના રાજકીય રોટલા શેકવા માંગતું હશે, ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, પાસનો હોય કે પાટીદાર સમાજનો હોય, પણ પાટીદાર સમાજની પીડાની વાત કર્યા વગર અને પાટીદાર સમાજની મુખ્ય માંગણી અનામતની વાત કર્યા વગર બીજી કોઈ પણ વાત બીજો કોઈ પણ વ્યક્તિ કરશે તો પાટીદાર સમાજ એને સ્વીકારશે નહીં. અને આ અમારી અનામતની વાત પહેલી જ છે અને પહેલી જ હંમેશા રહેશે. અનામતનો મુદ્દો ક્યાંય પણ ભટક્યા નથી અને અમે ભટકવા દઈશું પણ નહીં. પણ સ્ટ્રેટેજીના ભાગરૂપે, સરકાર ઉપર પ્રેશર લાવવાના ભાગરૂપે, રાજકીય પાર્ટીઓ ઉપર પ્રેશર લાવવાના ભાગરૂપે જે પણ કરવું પડશે બધું જ કરીશું. ઓકે વરુણભાઈ અને રેશમાબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાત કરવા માટે. તો આ હતા વરુણ પટેલ અને રેશમા પટેલ. ક્યાંક ને ક્યાંક પાસમાં જે વિખવાદો ચાલી રહ્યા છે તેને લઈને આપણે બંનેની પ્રતિક્રિયાઓ સાંભળી. આપણે એવું લાગે છે કે પાસમાં જે વિખવાદોની વાત જે તેઓ રદિયો આપી રહ્યા છે, પરંતુ બંનેની વાટાઘાટોથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તો કંઈક રંધાઈ રહ્યું છે. કારણ કે બંનેના સૂર અલગ અલગ હતા. વરુણભાઈ પટેલને તો જ્યારે પૂછવામાં આવ્યું કે પાસમાં વિખવાદ છે કે કેમ, ત્યારે તેઓએ સામે મીડિયાને સવાલ કર્યો કે આ વાતની મને કોઈ જાણ નથી. જો જાણકારી નથી તો પછી મીડિયા સમક્ષ તેઓએ નિવેદન કઈ રીતે આપ્યું આ વિખવાદને લઈને, તે પણ એક મોટો સવાલ છે. આ તમામ વિખવાદોમાં, આ તમામ મંદુકમાં પાટીદાર સમાજની જે હિતની વાત ચાલી રહી છે એ પાટીદાર સમાજના હિતની કે પછી વ્યક્તિગત હિતની વાત છે, તે પણ એક મોટો સવાલ છે.